હવે વાત કરીએ કસ્ટમર મેનેજમેન્ટની, જ્યાં તમારા બધા ગ્રાહકોનું સંપૂર્ણ રેકોર્ડ એક જ જગ્યાએ મેનેજ કરી શકાય છે. અહીં તમને કેશ બિલ કસ્ટમર બાય ડિફોલ્ટ જોવા મળશે. આ કસ્ટમર ખાસ એવા લોકો માટે છે જે રોજના કસ્ટમર નથી, પણ ક્યારેક રેન્ડમ રીતે દૂધ લેવા આવે છે. એવા કસ્ટમર્સના ઓર્ડર્સ સીધા આ કેશ બિલ કસ્ટમરમાં બનાવી શકાય છે. હવે નવો કસ્ટમર ઉમેરવા માટે પ્લસ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા કસ્ટમરનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો. જરૂર હોય તો ઈમેલ એડ્રેસ પણ ઉમેરવામાં આવી શકે છે. જો કોઈ જૂનો કસ્ટમર એપમાં ઉમેરવો હોય તો ઓલ્ડ કસ્ટમર ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. અહીંથી કસ્ટમર પાસે પહેલા કેટલા પૈસા લેવા બાકી છે અથવા કસ્ટમરના કેટલા પૈસા જમા છે તે પણ દાખલ કરી શકાય છે. હવે કસ્ટમરનું સાચું એડ્રેસ ઉમેરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કસ્ટમરના લોકેશન પર હાજર હો તો કરંટ લોકેશન સીધી સિલેક્ટ કરી શકો છો. નહીતર મેપ દ્વારા કસ્ટમર જ્યાં ડિલિવરી આપવાની હોય તે લોકેશન મેન્યુઅલી સિલેક્ટ કરી શકાય છે. આ લોકેશન માત્ર એક જ વખત કસ્ટમર બનાવતી વખતે ઉમેરવાની રહે છે અને સાચું એડ્રેસ નાખવાથી ફ્યુચર ઓર્ડર્સમાં કસ્ટમર કેટલો દૂર છે તેની માહિતી પણ સરળતાથી મળી રહે છે. હવે કસ્ટમર માટે પ્રોડક્ટ સિલેક્ટ કરો. અહીંથી પસંદ કરો કે ડિલિવરી મોર્નિંગમાં આપવી છે, ઇવનિંગમાં અથવા બંને સમયે. ત્યારબાદ કસ્ટમરને કેટલા લીટર દૂધ આપવું છે તેની ક્વોન્ટિટી દાખલ કરો. અહીં પ્રોડક્ટનો પ્રતિ લીટર રેટ જોવા મળશે જે તમે પ્રોડક્ટ બનાવતી વખતે સેટ કર્યો હોય છે. જો કોઈ ખાસ કસ્ટમર માટે રેટ થોડો વધારે કે ઓછો રાખવો હોય તો અહીંથી રેટ સરળતાથી ચેન્જ પણ કરી શકાય છે. બધી માહિતી પૂર્ણ થયા પછી ગ્રાહક સાચવો બટન પર ક્લિક કરો અને બસ કસ્ટમર સંપૂર્ણ રીતે સિસ્ટમમાં એડ થઈ જશે.